નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે એક નવા સ્થળે જે દ્રોણેશ્વર મહાદેવ. અહીં લિંગની સ્થાપના ગુરુ દ્રોણે કરી હતી. તેની અહીં નામ આપવામાં આવ્યું છે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં ગૌમુખમાંથી જળનો પ્રવાહ ચાલુ રહે છે. હા મિત્રો, અહીં 24 કલાક. હા મિત્રો, અહીં ક્યાંથી પાણી આવે છે તે હજી કોઈને ખબર નથી. શું છે રહસ્ય જેમાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ રહ્યા છે? તો આજે આપણે જાણીશ મંદિરનું રહસ્ય. હા મિત્રો, અહીં 24 કલાક પ્લસ 365 દિવસ ગૌમુખમાંથી પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. આ મંદિર ઉનાથી 22 કિલોમીટર તેમજ ગીરગઢડાથી 6 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ ઉનાથી જુડવડલી થઈને માત્ર 17 કિલોમીટર દૂર થઈ જાય છે. અહીં વૈજ્ઞાનિકો દ્વારા પણ શોધ કરવામાં આવી હતી, પણ વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ રહ્યા હતા. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીશું, પછી આપણે આ કુંડ તેમજ નદીના દ્રશ્ય પણ જોશું. તો મિત્રો, હું છું ગોયલ મહેકબા અને મારી ચેનલ મહેકબા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે મારી ચેનલ પર નવા હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને કોમેન્ટ જરૂર કરજો, જેથી કરીને મારું મનોબળ વધે અને આવા વિડીયો હું તમારા માટે લાવતી રહું છું. તો ચાલો દર્શન કરીએ.
દર્શક મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી જ લીધા છે. હવે આપણે ધોધ તરફ આગળ વધીશું, જે મંદિરની આગળ આવેલો છે. અહીં શિવજી ઉપરથી પાણી થઈને સીધો આ કુંડમાં આવે છે. અહીં ભાવિક ભક્તો દર્શન કરવા તેમજ આ કુંડમાં સ્નાન કરવા આવે છે. તેમજ આ કુંડમાં 2 વિભાગ કરવામાં આવ્યા છે. બહેનો તેમજ ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં દર્શનથી સ્નાન કરી અને પુણ્ય મેળવે છે. આ મંદિર 5800 જૂનું છે અને માનવામાં આવે છે કે મહાભારતના સમય પહેલાનું અહીં શિવલિંગ છે, જેને ગુરુદ્રોણે પ્રથમ પૂજા કરી હતી. અને વાત કરીએ તો જળ પ્રવાહની, તો ગુરુદ્રોણમાં ગંગા માતાને પ્રસન્ન કરી અને વચન માગેલું હતું કે તમારે એટલે કે ગંગા માતાને અહીં રહેવાનું. ત્યારથી મહાદેવ ઉપર ગંગા માતાજી અહીં જળાભિષેક કરતા રહે છે.